રાપરના ચકચારી બળાત્કારની ઘટનાને પગલે રાપર 2 દિવસ સુધી સજ્જડ બંધ રહેશે, જ્યારે સ્થાનિક વેપારી મંડળ દ્વારા આ ઘટનાને વખોડતા આજે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રાપરમાં ગઈકાલે શાળા નંબર 2 માં અભ્યાસ કરતી એક કુમળી બાળા પર નરાધમે બળાત્કાર કર્યાની ઘટનાએ સમગ્ર રાપર અને વાગડ પંથક તથા સમગ્ર કચ્છમાં ભારે હલચલ મચાવી મૂકી છે। કુમળી બાળા પર નરાધમ દ્વારા કરવામાં આવેલ બળાત્કારના પ્રકરણ અંગે શહેરનો રોષ ભારે વ્યાપી ગયો છે। આજે સવારે 9 કલાકે રાપરની પટેલ સમાજવાડી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં રાપર અને તેની આજુબાજુના વિસ્તારના તમામ સમાજના આગેવાનો અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને આ બેઠકમાં વેપારી મંડળના અધ્યક્ષ ચંદુભાઈ ઠક્કર, નગરપાલિકાના ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કર સહિતના આગેવાનોએ વ્યાપક પરામર્શ કર્યા બાદ રાપર 2 દિવસ માટે સજ્જડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજે બપોરે 3 કલાકે રાપરના આમ સમાજ અને આમ સેવાકીય સંસ્થા કરતી સંસ્થાઓ દ્વારા એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। રેલી સ્વરૂપે નીકળી અને મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હોવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આજે સવારે 10 કલાકે રાપરની પટેલ સમાજવાડી ખાતે યોજવામાં આવેલ આ બેઠકમાં સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં રાજપૂત સમાજમાંથી રાણાભાઈ રાજપૂત, લોહાણા સમાજમાંથી બળવંતભાઈ ઠક્કર અને મુકેશભાઈ ઠક્કર, ભોગીલાલ ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં સંધાર સમાજમાંથી રમેશભાઈ સિયારિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રાપરમાં માલી સમાજનું પ્રતિનિધિત્વ ખૂબ મોટું હોય ત્યારે રામજીભાઈ પરબતભાઈ માલી પણ ઉપસ્થિત રહી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। ખાસ કરીને જૈન સમાજમાંથી નગરપાલિકાના પ્રમુખ જસવંતીબેન મહેતા, નવીનભાઈ મોરબિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જીવદયા મંડળના પ્રમુખ વીરજીભાઈ ઇન્દરજી મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પણ પોતાનો બેઠકમાં વિરોધનો સૂર વ્યક્ત કર્યો હતો। ખાસ કરીને પોલીસ દ્વારા ગઈકાલે 3 શંકાસ્પદોની અટકાયત કરીને પૂછતાછ શરૂ કરવામાં આવી છે, પરંતુ જ્યાં સુધી આ બળાત્કારના પ્રકરણમાં સાચા આરોપીની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી રાપરનો આમ સમાજ પલોટી વાળીને બેસશે નહીં અને તેમને 2 દિવસ માટે બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને આરોપીને પકડી પાડવામાં આવે, તેમની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી પણ બેઠકમાં ખાસ વિનંતી અને અનુરોધ કરવામાં આવ્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને લઈ રાપરના ધારાસભ્ય હાલ બેંગ્લોરમાં પોતાના કામ માટે ગયા હોય ત્યારે તેમણે પણ વાઘજીભાઈ પટેલે પણ ત્યાંથી પોલીસ સાથે તથા રાપરના આગેવાનો સાથે મસલત કરી અને આરોપીને તાત્કાલિક પકડવામાં આવે અને તેમની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે। બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા ભાજપના પ્રમુખ પંકજભાઈ મહેતાએ પણ મુખ્યમંત્રી કાર્યાલયમાં આ બનાવની ગંભીરતાની નોંધ સુપ્રત કરી છે। તેમણે પણ મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરી આરોપીની તાત્કાલિક ધરપકડ થાય અને તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે। રાપરમાં ગઈકાલે શાળામાં ધોરણ 2 માં અભ્યાસ કરતી એક કુમળી બાળક પર નરાધમ દ્વારા દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે। તેમની હાલત પણ નાજુક છે। લોહીલુહાણ હાલતમાં પ્રથમ સારવાર માટે રાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે ચુસ્ત બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા તપાસ માટે અને આરોપીને પકડી પાડવા માટે એક ટીમની પણ રચના કરવામાં આવી છે। આ ટીમે આરોપીને પકડી પાડવા માટે ગઈકાલ રાત્રિથી ઠેર ઠેર છાપા મારવામાં આવ્યા છે અને કેટલાક શંકાસ્પદ શખ્સોની પૂછતાછ પણ હાથ ધરવામાં આવી છે। બનાવની ગંભીરતા એ છે અને બનાવની સિક્કાની બીજી બાજુ એ છે કે કુમળી દૂધ જેવી બાળકી પર નરાધમ દ્વારા કોઈ પણ જાતની શરમ ના હોય, કાયદાની કોઈ ધાક ના હોય તે રીતે તેને ફોસલાવી અને બળાત્કાર આચરવામાં આવે તે કૃત્ય ખૂબ જ ગંભીર અને સમાજ માટે એક લાલ બત્તી પ્રેરક હોવાનું પણ બેઠકમાં સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો। બેઠકમાં આમ જનતાનો આક્રોશ પરાકાષ્ઠે પહોંચ્યો હતો અને આજે 3 વાગે રેલી સ્વરૂપે નીકળી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આજ અને આવતીકાલ 2 દિવસ માટે રાપર ઐતિહાસિક અને સજ્જડ બંધ પાડવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। રાપર શહેરમાં એક સગીર નાની બાળા પર દુષ્કર્મ થયાનો અથવા તો દુષ્કર્મનો પ્રયત્ન થયાનો કિસ્સો બહાર આવ્યો છે। તેમાં જાણવાજોગના આધારે હાલ ફરિયાદ દાખલ થઈ રહી છે। બાળા સારવાર હેઠળ છે અને પોલીસ તપાસ ચાલુ છે। હાલ તો શકમંદોની પૂછપરછ ચાલુ છે અને
બાળાનું મેડિકલ ટેસ્ટ થયા બાદ જ એનું જે પરિણામ આવે એના બાજુ જ સાચો નિષ્કર્ષ